વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. તો એક ભગવત ભક્તએ મને વિનંતી કરતા કહ્યું કે શાસ્ત્રીજી, શિક્ષાપત્રીના 54મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તદ આતરાત શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ. અર્થાત કે તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા, તેનું આદર થકી દર્શન કરીને, નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર, તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને અષ્ટાક્ષર મંત્રોના જાપની આજ્ઞા આપેલી છે. તો આ અષ્ટાક્ષર મંત્ર કયા શાસ્ત્રોમાંથી આવેલો છે, તથા સર્વપ્રથમ આ અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કોને કરવામાં આવેલો, આ અષ્ટાક્ષર મંત્રનો છંદ કયો છે, એના ઋષિ કોણ છે, એના દેવતા કોણ છે, આ અષ્ટાક્ષર મંત્રના અર્થ શું થાય છે, નિત્ય એના કેટલા જાપ કરવા જોઈએ, તથા એનું મહાત્મય શું છે, વગેરે વગેરે વાતો પર તમે પ્રકાશ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને વિનંતી કરી. તો આજના પ્રવચનની અંદર હું અષ્ટાક્ષર સંબંધી બધી જ વાતને સંક્ષિપ્તમાં પ્રકાશ કરું છું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ અને બ્રહ્મો અહમ કૃષ્ણો દાસોસ્મી, આ બે મંત્ર છે. એ મંત્ર કયા શાસ્ત્રોમાં જોવા મળે છે એની વાત કરીએ તો પંચરાત્ર શાસ્ત્રની પાદ્મોદ્ભવ સંહિતાના શ્લોક 35માં આ મંત્રો જોવા મળે છે. અને ત્યાં એ મંત્રોના ઋષિ દેવર્ષિ નારદ, એના દેવતા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, અને એનો છંદ અનુષ્ટુપ જોવા મળે છે. અને એ સંબંધી ઉલ્લેખ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 48મા અધ્યાયના 44 અને 45મા શ્લોકની અંદર જોવા મળે છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે આ અષ્ટાક્ષર મંત્રના દેવતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે, એના ઋષિ દેવર્ષિ નારદ છે, અને એનો છંદ અનુષ્ટુપ છે. સર્વપ્રથમ આ મંત્ર કોને આપવામાં આવેલો હતો? તો એ સંબંધમાં સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 15મા અધ્યાયમાં કથા આવે છે કે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી વિચરણ કરતા કરતા વૃંદાવન પધાર્યા. અને વૃંદાવનમાં તેઓ ઘણા મહિના પર્યંત શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરતા હતા. પોતાની આરાધનાથી પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણ ભગવાન રામાનંદ સ્વામીની સન્મુખ પ્રગટ થાય છે અને એઓને એમના પૂર્વ જન્મનો પરિચય આપે છે. અને કહે છે કે હે રામાનંદ, તમે પૂર્વ જન્મમાં મારા સખા ઉદ્ધવજી હતા. આ પ્રમાણે પરિચય આપી શ્રી કૃષ્ણ ભગવાન રામાનંદ સ્વામીને બે મંત્ર આપે છે. જે મંત્ર શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ અને બ્રહ્મો અહમ કૃષ્ણો દાસોસ્મી હતા.
આ પ્રમાણે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાને રામાનંદ સ્વામીને આ બે મંત્ર આપેલા છે અને પછી રામાનંદ સ્વામીએ આ બે મંત્ર પોતાના સ્થાન પર બિરાજમાન સહજાનંદ સ્વામીને આપેલા હતા અને સહજાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીનો વિસ્તાર કર્યો અને એના પર પોતાના કુટુંબના પોતાના ભાઈઓના બે દીકરાને બિરાજમાન કરી એ મંત્ર એમને પ્રદાન કરેલા હતા, જે પરંપરામાં આજે પણ વડતાલ અને અમદાવાદ દેશની ગાદી પર બિરાજમાન આચાર્યની પાસે સુરક્ષિત છે અને પોતાની પાસે આવતા મુમુક્ષુઓને એવો આ મંત્રનું દાન કરે છે. આ પ્રમાણે આ અષ્ટાક્ષર મંત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેવી રીતના આવ્યા એનો ઇતિહાસ સત્સંગી જીવનની અંદર જોવા મળે છે. હવે આ અષ્ટાક્ષર મંત્રનો અર્થ શું થાય તો એ સંબંધમાં સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 58મા અધ્યાયના 19 થી 27મા શ્લોકમાં તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન હરજીવનદાસ શાસ્ત્રી કૃત આધ્યાત્મિક તત્વ આખ્યાન 26મા અધ્યાયના 57 થી 81મા શ્લોકમાં એવો એ આ અષ્ટાક્ષર મંત્રનો અર્થ કરેલો જોવા મળે છે. એમાં શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ એનો અર્થ કરતા શાસ્ત્રીજી લખે છે કે હે શ્રી કૃષ્ણ ભગવાન, તમે જ મારી ગતિ છો. ગતિનો અર્થ થાય છે કે પ્રાપ્તિ, અર્થાત કે તમે જ મારી પ્રાપ્તિ છો. અને બ્રહ્મો અહમ કૃષ્ણ દાસોસ્મી એ મંત્રનો અર્થ કરતા શાસ્ત્રીજી લખે છે કે બ્રહ્મરૂપ એવો હું તમારો દાસ છું, અર્થાત કે બ્રહ્મરૂપ થયેલો હે શ્રી કૃષ્ણ ભગવાન હું તમારો દાસ છું. આ પ્રમાણે આ અષ્ટાક્ષર મંત્રના અર્થ સત્સંગી જીવનમાં તથા આધ્યાત્મિક તત્વ આખ્યાનની અંદર જોવા મળે છે. દરેક સત્સંગીઓને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 54મા શ્લોકમાં આ અષ્ટાક્ષર મંત્રના જાપ કરવાની આજ્ઞા કરી છે. તો આ અષ્ટાક્ષર મંત્રના કેટલા જાપ કરવા તો એ સંબંધમાં સત્સંગી જીવન 5મા પ્રકરણના 36મા અધ્યાયના 28મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે કૃષ્ણ પૂજન વિદેશ સમાપ્તો કૃષ્ણ મંત્ર મચલા ગુરુલબ્ધમ સ્ત્રી જપે દનગ પંચશતમ સા કૃષ્ણ પાદ કમલા હિતચિત્તા. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજાનો વિધિ કરી રહ્યા પછી નર નારી પ્રતિદિન ગુરુએ તથા ગુરુ પત્નીએ આપેલા અષ્ટાક્ષર મંત્ર અર્થાત કે શ્રી કૃષ્ણ મંત્રને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ચિત્ત સમર્પીને સ્થિર આસને બેસીને 500 વાર જમે. કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક સત્સંગી માત્રએ આ અષ્ટાક્ષર મંત્રની 5 માળા અવશ્ય ફેરવવી એવું ભગવાન સ્વામિનારાયણ અહીં સત્સંગી જીવનની અંદર કહી રહ્યા છે. કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ હુણિયા બંડિયાઓ એવું કહે છે કે આ અષ્ટાક્ષર મંત્રમાં શ્રી કૃષ્ણનું નામ આવતું હોવાથી પતિવ્રતાની ભક્તિ કરનારા આપણાથી આ અષ્ટાક્ષર મંત્રનો જાપ ક્યારેય પણ ન કરાય. પરંતુ એ મહામૂર્ખાઓને ખબર નથી કે આ અષ્ટાક્ષર મંત્ર
એ કોઈ અવરનો નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનું છે. આ સંબંધમાં સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 39 અંતકાળે ધર્મદેવ પોતાના બંને પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની પાસે બોલાવે છે અને એઓને કહે છે કે કૃષ્ણ અર્ચાયા પ્રતિદિનમ યસ્યા કુર્મશ્ચ પૂજનમ શાપ્યસ્યૈવેતિ હિ જ્ઞાત્વા પૂજનીયા યથાવિધિ યુવાભ્યામ ઉપદિષ્ટો પ્રાંગ મંત્રો કૃષ્ણસ્ય યૌમયા તાવસ્યેવેતિ વિજ્ઞાય જપનીયાઓ અભીષ્ટદો. અર્થાત કે જે શ્રી કૃષ્ણ પ્રતિમાનું પ્રતિદિન પૂજન આપણે કરીએ છીએ તે પણ આ સહોદર શ્રી હરિનું જ છે એમ ધારીને યથાવિધિ તેનું પૂજન કરવું. જે સાક્ષાત અપરોક્ષ પરમ પુરુષ સમીપમાં જ રહ્યા છે તેમનો પરિત્યાગ કરીને પ્રતિમા માત્રમાં કરાતી પૂજા નિશ્રેયસ અર્થે નથી થતી. મેં પ્રથમ જે શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર શરણ મંત્ર અને મહામંત્ર તમોને ઉપદેશ કરેલા છે તે પણ આ સોદર્ય શ્રી હરિના જ છે એમ જાણીને જપવા. એમ જાણવાથી જ તે મંત્રો અભિષ્ટ ફળ આપનારા થશે. આ પ્રમાણે ધર્મદેવે પોતાના બંને પુત્રોને બોલાવીને સ્પષ્ટ રૂપે કહેલું છે કે અમે તમને જે 2 અષ્ટાક્ષર મંત્ર આપેલા છે એ અષ્ટાક્ષર મંત્ર બીજા કોઈના નથી, પણ તમારા જે મધ્યમ ભાઈ છે એ મધ્યમ ભાઈ શ્રી હરિના છે. અને આ બાબતને પૂરતો ટેકો ભક્ત ચિંતામણીકાર નિષ્કુળાનંદ સ્વામીએ આપેલો છે. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 26 ચોપાઈ 11 અને 12 ધર્મદેવના વચનોનો ઉલ્લેખ કરતા લખે છે, વળી કૃષ્ણની પ્રતિમા જેહ આપણે પૂજીએ છીએ તેહ તે આ હરિની નિશ્ચય પૂજજો એમ જાણી વિધિએ પૂજજો. વળી પ્રથમ તમને મેં પુત્ર કહ્યા શ્રી કૃષ્ણના જે 2 મંત્ર અષ્ટાક્ષર મંત્ર પામ્યા આપ એ પણ આના જાણી કરો જાપ. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ પણ અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ધર્મદેવે પોતાના બંને પુત્રને બોલાવી એમને ઉપદેશ આપતા કહ્યું કે તમને મેં જે શ્રી કૃષ્ણના મંત્ર આપેલા છે એ મંત્ર એ આ સાક્ષાત શ્રી હરિના છે, માટે પ્રેમપૂર્વક એનો જાપ કરજો. આ પ્રમાણે સતાનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે આ અષ્ટાક્ષર મંત્ર એ પ્રગટ પ્રમાણ શ્રી હરિના છે અને એનો જાપ કરવાથી ક્યારેય પણ પતિવ્રતાની ભક્તિ ભંગ થતી નથી. એનું બીજું કારણ પણ એ જ છે કે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં તમે જોજો માર્કંડેય ઋષિ ભગવાન સ્વામિનારાયણના નામકરણ સંસ્કાર કરવાને અર્થે આવે છે અને તે વખતે માર્કંડેય ઋષિ ધર્મદેવને કહે છે કે મધુ માસમાં એટલે કે ચૈત્ર માસમાં આ બાળકનો જન્મ હોવાથી આનું નામ હરિ પડશે અને એનો વર્ણ મેઘશ્યામ હોવાથી આનું એક નામ કૃષ્ણ પડશે. આ પ્રમાણે માર્કંડેય ઋષિએ જ ભગવાન સ્વામિનારાયણના નામકરણ સંસ્કાર કરતી વખતે એમનું એક નામ શ્રી કૃષ્ણ પાડેલું છે. એટલે જે ખૂણિયાઓ બંડિયાઓ એવું કહે છે કે આપણે તો ભગવાન સ્વામિનારાયણની પતિવ્રતાના ભાવથી આરાધના કરીએ છીએ, તો આપણે આ શ્રી કૃષ્ણના મંત્રનો જાપ કેવી રીતના કરવો? તો એનો ઉત્તર એ લોકોને સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના
39મા અધ્યાયના 5મા અને 6ઠા શ્લોકની અંદર તથા ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે આપેલો જોવા મળે છે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હોવાથી તમે આ અષ્ટાક્ષર મંત્રોનો જાપ અવશ્ય કરજો. પરંતુ કોઈ અજ્ઞાની વ્યક્તિની વાત સાંભળીને આ મંત્રને ત્યાગી ન દેતા, અર્થાત કે આ મંત્ર ના જાપને ક્યારેય પણ ત્યાગ ન કરતા. કેટલાક અજ્ઞાનીઓએ આ અષ્ટાક્ષર મંત્રની અંદર પણ બદલાવ કરેલો છે. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ જે અષ્ટાક્ષર મંત્ર છે, તો એ લોકોએ ત્યાં શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમમાંથી શ્રી કાઢી નાખ્યું અને હરિ કૃષ્ણ ત્વમ ગતિર્મમ કરી દીધું છે. એટલે 9 અક્ષરનો મંત્ર એ લોકો જપે છે. પરંતુ હરિ કૃષ્ણ ત્વમ ગતિર્મમ આ પ્રમાણે 9 અક્ષરના મંત્રોના જાપનું વિધાન આપણા સંપ્રદાયમાં કોઈ પણ સ્થાન પર કરેલું જોવા મળતું નથી. આપણા શ્રીજી માન્ય બધા જ પ્રબંધોની અંદર અષ્ટાક્ષર મંત્રના જાપનું વિધાન કરવામાં આવેલું છે. માટે જે લોકોએ આની અંદર બદલાવ કરેલો છે અને બદલાવ કરી એ લોકોએ હરિ કૃષ્ણ ત્વમ ગતિર્મમ કરેલું છે, એ લોકોએ ભગવાન સ્વામિનારાયણની વાણી પર પગ મૂકેલો છે. માટે હું શ્રોતાગણોને હાથ જોડીને વિનંતી કરું છું કે એવા ખૂણિયા જ્ઞાનીઓની વાત ક્યારેય તમે સાંભળતા નહીં. ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણેના અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ પોતાના આચાર્યોને કરેલો છે, અને આચાર્ય જે મંત્રોનો ઉપદેશ તમને કરે છે એ જ પ્રમાણેના મંત્રોનો જાપ તમે કરવાનો આગ્રહ રાખજો. જો એની અંદર બદલાવ કરીને તમે એનો જાપ કરશો તો એનું તમને કાંઈ ફળ મળશે નહીં, અને વધારામાં તમે ભગવાનનો દ્રોહ કરશો, ભગવાનની વાણીની ઉપર તમે પગ મૂકશો. માટે અષ્ટાક્ષર મંત્ર જે પ્રમાણે જાપ કરવાનું કહેલું છે એ જ પ્રમાણે કરજો. કારણ કે આ મંત્ર પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણનો છે, પરંતુ બીજાનો નથી. હવે આ અષ્ટાક્ષર મંત્ર સંબંધી મહાત્મયનો વિચાર કરીએ તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 30મા અધ્યાયમાં, જેમાં ભગવાન સ્વામિનારાયણે અષ્ટાક્ષર મંત્રનો જાપ કેવી રીતના કરવો એની વિસ્તૃત માહિતી આપેલી છે. તેના 48મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ અષ્ટાક્ષર મંત્રના જાપનું મહાત્મય વર્ણવતા કહે છે કે ઇત્થમ જપંતિ નિયતમ હરિનામ મંત્રમ યે માનવા ભુવિ સદોદ્ધવ વર્ત્મ સંસ્થા તે યાન્તિ ધામ પરમં પરમાત્મનો વૈ ગોલોક સંજ્ઞમમલમ કમલાદવશ્ય. અર્થાત કે આ પ્રકારે પ્રતિદિન ભક્તિથી ભગવાનના અષ્ટાક્ષર મંત્રને સંખ્યાના નિયમથી જેવો ઉદ્ધવ સંપ્રદાયમાં રહીને જપ કરે છે, તે મનુષ્યો કમલાકાન પરમાત્મા શ્રી કૃષ્ણના નિર્મળ એવા અક્ષર નામના પરમધામને પામે છે. જે લોકો આ અષ્ટાક્ષર મંત્રોનો જાપ કરે છે તેઓ દેહાંતે ભગવાન શ્રી કૃષ્ણના અક્ષરધામની અંદર જાય છે, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 30મા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે આ અષ્ટાક્ષર મંત્રને મંત્રરાજ તરીકે સંબોધેલો છે. મંત્રરાજ એટલે કે બધા જ મંત્રોની અંદર સર્વોત્તમ મંત્ર. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ અષ્ટાક્ષર મંત્રને મંત્રરાજ તરીકે સંબોધેલો છે. આ ઉપરાંત મહાભારતમાં પણ
આ અષ્ટાક્ષર મંત્રના જાપનું વર્ણન કરતા ગંગાપુત્ર ભીષ્મ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે તદ અર્ચન પરો નિત્યમ તદ ભક્તષ્ટમ નમસ્કુરુ તદ ભક્તાના વિનશ્યંતી યષ્ટાક્ષર પરાયણઃ। अर्थात कि तुम भगवान विष्णु की आराधना में तत्पर हो, सदा उनके भक्त बने रहो और निरंतर उन्हें नमस्कार करो। अष्टाक्षर मंत्र के जप में तत्पर रहने वाले भगवत भक्त कभी नष्ट नहीं होते। आ प्रमाणे गंगापुत्र भीष्म महाभारतना अनुशासन पर्व अध्याय 122 માં પણ અષ્ટાક્ષર મંત્રોનો મહિમા વર્ણવે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક ભગવદ ભક્ત અષ્ટાક્ષર મંત્રનો જાપ કરે છે એનો ક્યારેય પણ વિનાશ નથી થતો। એ દેહ ત્યાગ પછી ભગવાનના ધામમાં જાય છે અને ભગવાનના ધામમાં ભગવાનનું પાર્ષદપણું પ્રાપ્ત કરી નિરંતર ભગવાનની સેવામાં લાગેલો રહે છે એવું ગંગાપુત્ર ભીષ્મ અહીં મહાભારતની અંદર કહી રહ્યા છે। અષ્ટાક્ષર મંત્રનો આટલો મહિમા હોવાથી ભગવાન સ્વામિનારાયણે આ અષ્ટાક્ષર મંત્રના પુરશ્ચરણની પણ વાત કરેલી છે। સત્સંગી જીવનના મહાત્મયમાં અર્થાત કે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં સત્સંગી જીવનનું મહાત્મય આવેલું છે। એ મહાત્મયમાં 6ઠા અધ્યાયમાં 32મા શ્લોકની અંદર કહેવાયું છે કે શ્રી કૃષ્ણ અષ્ટાક્ષરો મનોહો પુરશ્ચરણ મીરીતમ અષ્ટલક્ષ જપેનૈવ હોમસ્તુ તદ્દશાંશતઃ। અર્થાત કે શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રના પુરશ્ચરણમાં 8 લાખ મંત્ર જપ કહ્યો છે તેના દશાંશથી હોમ કરવો અને હોમ ન કરી શકે તો એટલા જ દશાંશ મંત્રો વધારે જપવા એટલે કે કુલ 8,80,000 મંત્રોનો જાપ કરી પુરશ્ચરણની સમાપ્તિ કરવી। અને આ પુરશ્ચરણ કરે તેને કયા ફલની પ્રાપ્તિ થાય તો એ સંબંધમાં આ જ મહાત્મયના 6ઠા અધ્યાયના પહેલા શ્લોકની અંદર કહ્યું છે કે જે પણ કોઈક મનુષ્ય સત્સંગી જીવન છે, જનમંગલ સ્તોત્રમ છે, સર્વમંગલ સ્તોત્રમ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ છે, અષ્ટાક્ષર મંત્ર ઇત્યાદિકનું પુરશ્ચરણ કરે છે તેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના 4 પુરુષાર્થોને નિશ્ચય પામે જ છે। અહીં ભારવચક શબ્દ છે કે નિશ્ચય પામે જ છે। એટલે જે પણ કોઈક વ્યક્તિ આ અષ્ટાક્ષર મંત્રનું પુરશ્ચરણ કરે છે ને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિને પામે છે ને પામે છે। એ આ લોકની અંદર તો સુખી થાય છે પરંતુ પરલોકની અંદર એ પરમાત્માના ધામની અંદર જઈ અનંતકાલ પર્યંત સુખી થાય છે। તે ભક્તો અષ્ટાક્ષર મંત્રનો જાપ તમે અવશ્ય કરજો। આ મંત્ર ભગવાન સ્વામિનારાયણનો છે। આ મંત્રના જાપથી ક્યારેય પણ પતિવ્રતાની ભક્તિ ભંગ થતી નથી। જે પણ કોઈક વ્યક્તિ એવું કહે કે આ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાથી તો પતિવ્રતાની ભક્તિ ભંગ થઈ જાય છે એ લોકોને સત્સંગી જીવન તથા ભક્ત ચિંતામણી બતાવી દેવા। તેમાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે આ મંત્ર જે છે એ ભગવાન સ્વામિનારાયણના છે। તો બધા જ લોકો આ અષ્ટાક્ષર મંત્રના મહિમાને આત્મસાત કરી રાખે અને જીવનમાં કદાચ કોઈ કપરા દિવસ આવે તો આ અષ્ટાક્ષર મંત્રનું પુરશ્ચરણ કરી એ પોતાના કષ્ટમય દિવસોને સુખમાં ફેરવી શકે છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ। જય સ્વામિનારાયણ।